વાલા મિત્ર, આપણે પાઉલે રોમની મંડળીને લખેલા અદ્ભુત પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ આપણા બાઇબલ અભ્યાસમાં. એમાં આપણે પ્રથમ વિભાગના પ્રથમ પેટા વિભાગમાં પત્રની પ્રસ્તાવના પૂરી કરીને બીજા પેટા વિભાગમાં પ્રવેશ્યા છીએ. અને એ તો છે માણસના પાપી સ્વભાવનું પ્રકટીકરણ. માણસના પાપી સ્વભાવનું પ્રકટીકરણ. આપણે એમાં પાપ સાથે ઈશ્વરના પ્રકોપનું પ્રકટીકરણ તથા માણસનો અસ્વાભાવિક પ્રતિભાવ એ બે મુદ્દાઓ આગળ જોઈ ગયા હતા. હવે આપણે માણસના વિકૃત અધઃપતનના મુદ્દા ઉપર આવીશું. પાઉલ સાથે આપણે એ મુદ્દાઓ રોમનોને લખેલા પત્રના પહેલા અધ્યાયની 24-27 કલમોમાં જોઈએ. ત્યાં લખવામાં આવ્યું છે કે માણસોની આવી મૂર્ખતાને કારણે ઈશ્વર તેમને તેમના અંતઃકરણની દુષ્ટ વાસનાઓને સુપ્રત કરે છે. પરિણામે તેઓ એકબીજાના શરીરોને ભ્રષ્ટ કરવા લાગ્યા છે. તેઓ ઈશ્વરના સત્યને બદલે જૂઠ સ્વીકારે છે અને સર્જનહારની જે સર્વકાળ સ્તુતિને યોગ્ય છે, આમીન, એમની ભક્તિ કરવાને બદલે સર્જનની સેવા ભક્તિ કરે છે. આ કારણથી ઈશ્વર તેઓને તેમની વાસના સંતોષવાને ત્યજી દે છે. તેમની સ્ત્રીઓ પણ તેમની જાતીયતાનો ગેરઉપયોગ કરે છે. એ જ પ્રમાણે પુરુષો સ્ત્રીઓ સાથેનો કુદરતી જાતીય વ્યવહાર ત્યજી દઈને એકબીજા પ્રત્યે કામાતુર થાય છે. પુરુષ પુરુષની સાથે કુકર્મ કરીને પોતાની ભૂલની સજા પોતાના શરીરમાં ભોગવે છે. ઈશ્વર વિશેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇનકાર કરે છે. એને લીધે ઈશ્વર તેઓને ન કરવા જેવા કામો કરવા માટે ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે. માણસોની આવી મૂર્ખતાને કારણે ઈશ્વર તેમને તેમના અંતઃકરણની દુષ્ટ વાસનાઓને સુપ્રત કરી છે. અને પરિણામે તેઓ એકબીજાના શરીરોને ભ્રષ્ટ કરવા લાગ્યા છે. 24મી કલમ પ્રમાણે સત્ય સનાતન જીવતા પરમેશ્વરને છોડીને મૂર્તિઓને ભજવાનું પરિણામ તમે જુઓ મિત્ર. ઈશ્વર તેમને તેમની દુષ્ટ વાસનાઓને સુપ્રત કરી દેશે. ઈશ્વરે માણસને પોતાની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કર્યું. ઈશ્વર પોતાના નિર્ણયો કે પોતાના આગ્રહો મનુષ્ય ઉપર લાદવા માંગતા નથી. ઈશ્વર માણસને એના પોતાના નિર્ણયો કરવા દે છે. માનવીનું જે શરીર ઈશ્વરનું મંદિર થવા સર્જાયું હતું તેને જ માણસ ભ્રષ્ટ કરે છે. છેલ્લા કેટલાક દાયકાઓથી જાતીય બાબતો જાહેરમાં ચર્ચાવા લાગી છે મિત્ર. હવે અગાઉ જે બાબતો માટે આપણને શરમ સંકોચ નડતા હતા તેને હવે કોઈ શરમ સંકોચ નડતા જ નથી. આજે તો રેડિયો, ટીવી, વિડીયો, સામાયિકો અને અન્ય પ્રચાર માધ્યમો બાળકો ઉપર કેટલી ચિત્ર વિચિત્ર અસરો ઉપજાવે છે. સ્વાર્થ, ઈર્ષા અને વાસનાને ઉત્તેજન કરતી જાહેરાતો અને કાર્યક્રમોનો બોમ્બમારો સતત ચાલુ છે. એ બાળકોની નિર્ણય શક્તિ કુંઠિત કરી નાખે છે. શૈતાન બહુ જ ચાલાક છે, ઈશ્વર વિરોધી છે અને તે પતિત માનવીને પાપના વિષ ચક્રમાં ફસાવતો જ રહેશે. ઈશ્વર જાણે છે કે આખરે માણસ એકલ પંડે રહીને પોતાની પાપી બંડખોર વૃત્તિનો ગુલામ બનીને પોતાનો સર્વનાશ વહોરવાનો છે. હવે 25મી કલમ પ્રમાણે આપણે જોઈએ તો મનુષ્ય ઈશ્વરના સત્યને બદલે જૂઠ સ્વીકારે છે. જ્યારે માણસ શૈતાનની લલચાવનારી બાબતો સ્વીકારવા માંડે છે ને મિત્ર, ત્યારે એ અજાણતા જ એની ભક્તિ કરવા માંડે છે. કેમ કે શૈતાન જ જુઠ્ઠાનો કરતા છે. નાની નાની કુટેવો, અપરાધો, નાની ચોરીથી કરેલી શરૂઆત માનવીને પછી તો એ ટેવોનો ગુલામ બનાવી દે છે. કોઈક નાની લાપરવાહી, કોઈક નાની છૂટ, કોઈક નાની મંજૂરી આખરે મનુષ્યને અધોગતિના વિષ ચક્રમાં ધકેલી દે છે. અને માણસ આખરે સર્જનહારને બદલે સર્જનની સેવા ભક્તિ કરવા માંડે છે. પ્રેષિત પાઉલના વખતમાં પણ આવા કામાતુર લોકો હતા. આવા ભયંકર પાપને લીધે જ એ ખ્યાતિએ પહોંચેલી ગ્રીસની સંસ્કૃતિનો સર્વનાશ થયો. એના ખંડિયેરો એના ગવાહ છે. આજે તો આવા સકામી લોકોની ગે સોસાયટીઓ પણ ઊભી થઈ છે કેટલાક દેશોમાં, અને એમને પણ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવાનો અધિકાર કેટલાક દેશોમાં આપવામાં આવ્યો છે. જાહેરમાં એની સ્વીકૃતિ થવા લાગી છે. સજાતીય સમાગમને બાઇબલમાં પાપ ગણાવવામાં આવ્યું છે. લેવીયનું પુસ્તક 18મો અધ્યાય 22મી કલમ જોજો. સમાજ ભલે એને મંજૂરીની મોર મારે, આજે સજાતીય સમાગમને કારણે અને પર સ્ત્રી તથા પર પુરુષો સાથેના અનૈતિક સંબંધોને કારણે પૃથ્વી પરનો માનવ સમાજ
એઇડ્સ જેવી ભયંકર બીમારીથી પીડાય છે. લોકો એનાથી થથરી રહ્યા છે. જો કે વિશ્વાસીઓ તરીકે આપણે આવી કોઈ વ્યક્તિઓને ઠુકરાવી શકીએ નહીં. આપણે તો એમના તરફ પ્રેમપૂર્ણ વર્તન જ કરી શકીએ, અને એ જ વર્તન ઈશ્વરને પસંદ છે. અને એવા લોકોને આપણે ઈશ્વર તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણામાંથી કોઈ આવી બદીમાં સપડાયું તો નથી ને? શું આપણામાંના કોઈને આવી ઈચ્છાઓ થાય છે ખરી? તો આપણે ઈશ્વર પાસે આવીએ અને જે આપણને આપણા પાપ માફ કરીને પાપની ગુલામીમાંથી છોડાવવા સમર્થ છે એવા ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરણું શોધીએ. આવી મનોવૃત્તિઓ કેટલી નાશકારક છે એ શું આપણે જાણતા નથી? જ્યાં જ્યાં આવી મનોવૃત્તિઓને ઉત્તેજન મળતું હોય, જે વસ્તુઓમાંથી ઉત્તેજન મળતું હોય, જે જગ્યાઓમાંથી એ ઉત્તેજન મળતું હોય, એ બધું આપણે પડતું મૂકવું જોઈએ, એનાથી દૂર રહેવું જોઈએ, જોજોનો દૂર, માયલો દૂર, અને ઈશ્વર સ્તુતિમાં જોડાવવું જોઈએ. ઈશ્વરના લોકોની સંગત શોધીએ અને એમાં જ રહીએ ને મિત્ર, તો આપણે પડતીમાંથી બચી જઈ શકીએ. જુદા જુદા દેશોનો સમાજ ગમે તે કહેતો હોય, આ વાસનાઓ આપણું ગૌરવ હણનારી અને આપણને હીણપત દેખાડનારી છે. અગાઉની ભવ્ય સંસ્કૃતિઓનું ગૌરવ પણ આવી વાસના વૃત્તિને કારણે જ હણાઈ ગયું છે. 28મી કલમમાં આપણે જોયું એ પ્રમાણે માણસો જ્યારે ઈશ્વર વિશેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો ઇનકાર કરે છે, ત્યારે એમની ભ્રષ્ટ બુદ્ધિ કેવા કેવા દુર્ગુણો લાવે છે એ તમે જુઓ. એની યાદી આપવામાં આવી છે: અધર્મ, બુરાઈ, લોભ, દુષ્ટતા, ઈર્ષા, હિંસા, ઝઘડા, કપટ અને દ્વેષભાવ. કદાચ તમે કહેશો મિત્ર કે આપણા બધામાં જ આમાંના કોઈને કોઈ દુર્ગુણ તો હશે જ, તો શું એ પાપ છે? અરે આગળ તો જુઓ મિત્ર, આવા લોકો ચુગલીખોર, નિંદાખોર, ઈશ્વરનો નકાર કરનારા, ઉદ્ધત, વ્યભિચારી, બડાઈખોર, કપટી, માત પિતાની આજ્ઞા નહીં માનનારા, અનૈતિક, વિશ્વાસઘાતી, ક્રૂર અને દયાહીન બને છે. આવા કુકર્મ કરનારાઓને ઈશ્વર મૃત્યુને યોગ્ય ઠરાવે છે. જો આપણે આ યાદી ઉપર થોડુંક વધારે ધ્યાન આપીએ મિત્ર, તો ચોક્કસ આમાંથી કોઈક ને કોઈક દુર્ગુણ તો આપણામાં છે જ. ઈશ્વરે આપણને મૃત્યુને યોગ્ય ઠરાવ્યા છે. કોઈ પણ એકાદ મહાનગરનું વર્તમાન પત્ર તમે ખોલીને વાંચશો ને મિત્ર, તો આમાંના દુર્ગુણો તમે નોંધ કરતા જાઓ. વર્તમાન પત્ર આખું એનાથી જ તમને ભરેલું લાગશે. કોઈ પણ શહેર લો તમે, કોઈ શહેર બાકી નથી. પુરાતન કાળમાં ઈશ્વરે આવા થોકબંધ મહાનગરોનો ન્યાય કર્યો છે, અને એ સૌ એમની ટોચની સંસ્કૃતિ સહિત ભસ્મીભૂત થઈ ગયા છે. ઈશ્વરે આપણા આ તમામ મહાનગરો માટે બહુ જ રાહ જોઈ છે, પુષ્કળ રાહ જોઈ છે. લોકો ઈશ્વર પાસે પાછા વળે એ માટે ઈશ્વરે લોકોને આમંત્રણ આપ્યું છે. કદાચ તમને એવું લાગે મિત્ર કે તમે પોતે આ સંજોગોમાં કશું કરી શકો એમ નથી. તમે સ્વયં તમારા પાપમાંથી મુક્ત થવા શક્તિમાન નથી, એવું કદાચ તમને લાગતું હોય તો ગભરાશો નહીં, બિલકુલ ગભરાશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પાપ માફ કરશે અને ધીરે ધીરે તમને તમારા પાપની ગુલામીમાંથી છોડાવીને ઈશ્વર પ્રતિ લઈ જશે. પ્રેષિત પાઉલ 32મી કલમમાં રોમન લોકોને કહે છે, રોમની જે મંડળી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની, એને કહે છે કે આવા કુકર્મ કરનારાઓ ઈશ્વર તેમને મૃત્યુને યોગ્ય ઠરાવે છે. એવો ઈશ્વરનો કાયદો જાણવા છતાં એ લોકો એવા કુકર્મ કરે છે. તો એ લોકો ઈશ્વરનો એવો કાયદો કેવી રીતે જાણે છે? ઈશ્વરે મિત્ર સૌના અંતઃકરણમાં પ્રેરક બુદ્ધિ મૂકેલી છે, અને જ્યારે મનુષ્ય ખોટું કરતો હોય ત્યારે મનુષ્યને એનો અંતરાત્મા ડંખતો જ હોય છે. વળી આ માત્ર ધર્મની જ વાત નથી મિત્ર, માનસશાસ્ત્રીય વર્તુળોમાં પણ એવું સ્વીકારાયેલું છે કે જેને તેનો અંતરાત્મા ડંખતો નથી એવો માણસ ભયંકર માનસિક વિકૃતિથી પીડાય છે, અને એમાંથી સ્વાભાવિક પરિસ્થિતિ પર પહોંચવું એના માટે અશક્ય હોય છે. અંતરાત્માના અવાજને વારંવાર દબાવી દીધા પછી એ અંતરાત્મા શૈતાનને તાબે થઈ જાય છે, અને પછી માણસનું સર્વનાશ નોતરે છે. જેકિલ અને હાઇડ જેવા બેવડા વ્યક્તિત્વો ધરાવતા માણસોની વાતથી આપણે સુપરિચિત છીએ જ. તો શું આપણે
આવું જોખમ ઉઠાવવું જોઈએ. એટલે કે માણસને ઈશ્વરનું દૈવી પ્રકટીકરણ મળેલું જ છે, પરંતુ આવા પાપો પ્રત્યે માયા રાખીને એ ઈશ્વરના કાયદાની એસી તૈસી કરે એટલું જ નહીં, પણ પોતે તો પાપમાં ચાલુ જ રહે છે. અને એવા કામ કરનારાઓને પ્રેષિત પાઉલ કહે છે એ પ્રમાણે એને માન્ય પણ રાખે છે અને એવા કુકર્મોને ઉત્તેજન પણ આપે છે. એવા પણ લોકો છે. પાપનું સર્વનાશ સિવાય કોઈ જ બીજું પરિણામ નથી મિત્ર. બોળવાશો નહીં, એનો કોઈ એક સિવાય એનો કોઈ ઈલાજ નથી. ઈલાજ માત્ર એક જ છે, એટલે કે ઈશ્વરે મોકલેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં આમંત્રણ આપવું. એ જ મિત્ર, માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણું પરિવર્તન કરી શકે છે. પાપથી છુટકારો મિત્ર ઈશ્વરનું ન્યાયપણું આપણા ખાતામાં મુકાવાથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવવાથી જ થાય છે. અનેક જન્મો એ યોનિઓની વાતોથી તમે ભરપાશો નહીં, સહેજ પણ ભરમાશો નહીં. એક જ મનુષ્ય જન્મ અને જીવન, એ પછી મૃત્યુ અને ઈશ્વરનો ન્યાય ચુકાદો. અનંત જીવન કે અગ્નિની અનંત પીડા. મનુષ્ય સમક્ષ માત્ર બે જ બાબતો છે. તમે શું પસંદ કરશો મિત્ર? આજે જ નિર્ણય કરો અને પછી એ નિર્ણયને વળગી રહો. તિમોથીને લખેલો પ્રેષિત પાઉલનો પહેલો પત્ર નવા કરારમાં તમે જુઓ, એના 2 અધ્યાયની 4 અને 5મી કલમ તો લખ્યું છે કે સર્વ માણસો નાશમાંથી બચી જાય અને સત્ય શું છે તે જાણી લે એવી ઈશ્વરની ઈચ્છા છે. કારણ ઈશ્વર એક જ છે અને ઈશ્વરની પાસે માણસોને લાવનાર પણ એક જ છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હવે મિત્ર, આપણે બીજા વિભાગના પેટા વિભાગ એટલે કે સારા અથવા સમાજમાં કહેવાતા સજ્જનોના પ્રકટીકરણ ઉપર આવીએ, જે આપણને રોમનોના 2 અધ્યાયની 1 થી 16 કલમોમાં મળે છે. હવે આ 2 અધ્યાયનો પ્રમુખ સૂર એ છે કે ઈશ્વર પોતાને ન્યાયી ગણાવતા અને ધાર્મિક ગણાવતા સજ્જનોનો પણ ન્યાય કરશે. અહીં પ્રેષિત પાઉલ એવા સજ્જનોની વાત કરે છે કે જેઓ પોતાને પુનિત પાવન ગણાવીને પાપ કરતા હોય અને છતાં એવું માનતા હોય કે હું તો પાપ જ નથી કરતો. પ્રેષિત પાઉલ અહીં શિખર પર બેઠેલાઓની વાતો કરે છે, જે લોકો તળેટીમાંના લોકોને ઈશ્વરની જરૂર છે એવું માનતા હોય છે. રોમ શહેરની મંડળીમાં જ્યારે પ્રેષિત પાઉલનો પત્ર વંચાતો હશે ત્યારના સમયની કલ્પના જરા કરો મિત્ર. જ્યારે પ્રેષિત પાઉલ મૂર્તિ પૂજકો, ખૂનીઓ, વ્યભિચારીઓ, નિંદા કરનારાઓ અને ચોરોની વિરુદ્ધમાં તેમના પાપ સંબંધી લખે છે, ત્યારે પેલા મહેનતુ, ધાર્મિક, વિધિઓ પાળનાર, ઈશ્વર ભજનમાં નિયમિત હાજરી આપનારા, નિર્વ્યસની એવા પાપને પોતાનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરતા સજ્જનો કદાચ ગેલમાં આવી ગયા હશે અને મનોમન રાચતા હશે એ લોકો. પરંતુ બીજા અધ્યાયમાં આવતા જ કદાચ તેઓના મોઢા પણ પડી ગયા હશે. પ્રેષિત પાઉલનો તર્ક કેટલો બધો નક્કર છે, તમે જુઓ જરા. આવા લોકોને પ્રેષિત પાઉલ કહે છે કે તું જે બાબતોમાં બીજા લોકોનો ન્યાય કરે છે એમાં જ તું પોતાની જાતને પણ દોષિત ઠરાવે છે. તું એવા કામ માટે બીજાઓનો ન્યાય કરે છે અને એ જ કામો તો તું પોતે પણ કરે છે. આ આપણું વ્યવહારુ સત્ય છે મિત્ર, કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ તરફ આપણી આંગળી ચીધીએ છીએ ત્યારે બીજી 4 આંગળીઓ તો આપણી તરફ જ વળેલી હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવા લોકોને કહે છે કે તું પોતાના ભાઈની આંખમાંથી તણખલું કેમ શોધે છે? અરે તારી પોતાની આંખોમાંનો ભારોટ્યો તને દેખાતો નથી? હવે અહીં તમે જુઓ તો રોમનોને લખેલા પત્રના 2 અધ્યાયની 5મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયના દિવસે તને થનાર સજામાં તું વધારો કરે છે. અને 6ઠ્ઠી કલમ પ્રમાણે તમે જુઓ તો ત્યારે દરેકને તેના કૃત્યો અનુસાર બદલો મળશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે કોઈનો ન્યાય ન કરો, કોઈનો ન્યાય ન કરો, જેથી તમારો પણ ન્યાય કરવામાં ન આવે. હવે આ વચનોમાં પ્રેષિત પાઉલ ઉદ્ધારની વાત નથી કરતો, પરંતુ એ ઈશ્વરના ન્યાય ચુકાદાના સિદ્ધાંતોની ચર્ચા કરે છે. ઈશ્વરના ન્યાય ચુકાદાના સિદ્ધાંતો કંઈ ઉદ્ધારનો પાયો નથી, એ તો ન્યાયીકરણ માટેનો પાયો છે. હું મિત્ર તમારા વિશે કંઈ જાણતો નથી,
પરંતુ હું એ રીતે મારો ન્યાય થાય એવું નથી ઈચ્છતો. આજે હું તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ઈશ્વરનો આભાર માનું છું. બાઇબલ અનંત જીવન મેળવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ એકમાત્ર સાધન હોવાનું જણાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અસ્વીકાર કરવો, એનાથી તરત જ આપણા ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવે છે. બાઇબલમાં યોહાને લખેલા પહેલા પત્રના 5મા અધ્યાયની 12મી કલમ તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે જેની પાસે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એને જીવન છે, અને જેની પાસે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી એને જીવન નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને સાચે જ કહું છું કે જે કોઈ મારું સાંભળે છે અને મને મોકલનાર ઈશ્વર પિતા ઉપર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તેનો ન્યાય તોળાશે નહીં, પરંતુ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે. યોહાન અનુસાર શુભ સંદેશ નવા કરારમાં 5મો અધ્યાય 24મી કલમ પ્રમાણે. અને ઈશ્વરનું પેલું અદ્ભુત વરદાન તો તમે યાદ કરો જરા. યોહાન અનુસાર શુભ સંદેશ 3જો અધ્યાય 16મી કલમ. ત્યાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે દુનિયા ઉપર એટલે કે સમગ્ર માનવજાત ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો, એ માટે કે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, એના પાપોની શિક્ષા રૂપે, એના દુષ્કર્મોના બંધનોમાં એ રહ્યો છે એ રૂપે, પરંતુ એ અનંત જીવન પ્રાપ્ત કરે. આપણે મિત્ર ઘણીવાર ઈશ્વરના પ્રેમ અને સહનશીલતાનો અવળો અર્થ કરતા હોઈએ છીએ અને એને આપણા દુષ્કૃત્યો અને મનમાન્યું કરવાની વૃત્તિનો પરવાનો સમજી લઈએ છીએ, પાપ કરવાનો પરવાનો. હવે 4થી કલમમાં પ્રેષિત પાઉલ આ વાત બતાવે છે. સર્વ સમયોમાં આમ જ બનતું આવ્યું છે. પ્રેષિત પાઉલ પૂછે છે કે તને એટલું ભાન નથી કે તું પસ્તાવો કરવા તૈયાર થાય એટલા માટે જ ઈશ્વર તારા ઉપર દયા રાખે છે? અને પવિત્ર ગ્રંથ બાઇબલ એ માટે વારંવાર ચેતવણીઓ અને નિશાનીઓ પણ આપે છે. મિત્ર, ઈશ્વરે એક તો ઇઝરાયેલી પ્રજાને જ આપણી સમક્ષ નિશાની રૂપે મૂકી છે. કાળ વૃત્તાંતનું પુસ્તક છે પહેલું બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, અને બીજું પુસ્તક છે એમાં આપણે જોઈએ તો જ્યારે જ્યારે ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વરના માર્ગો છોડી દીધા ત્યારે એનો પરાજય થયો દુશ્મનો સામે, અને પછી એ ઇઝરાયેલી પ્રજાના 2 ભાગલા પડી ગયા. મિસર દેશની ગુલામીમાંથી છૂટ્યા પછી આ ઇઝરાયેલી પ્રજાએ ફરી 70 વર્ષ સુધી બાબેલની ગુલામગીરીમાં જવું પડ્યું. આખરે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અસ્વીકાર અને અનાદર કરવાથી યરૂશાલેમના પવિત્ર મંદિરનો જ સર્વનાશ થઈ ગયો. એટલું જ નહીં, આખી ઇઝરાયેલી પ્રજાને આશરે 1000થી વધારે વર્ષોની રખડપટ્ટી અને સામૂહિક કત્લેહામ ભોગવવા પડ્યા. હવે બીજી બાજુ તમે જુઓ તો ઈશ્વરે બિન યહૂદી લોકોને પણ છોડ્યા નથી. બેબિલનો વિચાર કરો, બેબિલોન, ગ્રીસ, પછી માદી, ઈરાની, રોમનો, એ બધી ટોચની સંસ્કૃતિઓનો પણ સર્વનાશ થઈ ગયો છે, જેનો આપણે ઇતિહાસ ગણાવીએ છીએ. આપણે કદાચ એને માત્ર ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ અને નાશ તેનો નાશ એ ઉક્તિ મુજબ બધાનો જ નાશ થવાનો છે એવું માનીએ તો પછી આપણું શું? અરે બધાનું જે થશે એ આપણું પણ થશે, એવું માનીને આપણે બેફિકરા થઈ જઈએ છીએ. પુરાતન કાળમાં નૂહના સમયમાં સમસ્ત પૃથ્વીનો જળ પ્રલય દ્વારા વિનાશ થયો હતો, અને નૂહે 125 વર્ષ સુધી લોકોને ચેતવણીઓ આપ્યા કરી. 125 વર્ષ સુધી મિત્ર, અને તો પણ પાપમાં ગરકાવ થઈ ગયેલા લોકોના એ બહેરા કાનો એ જ અથડાઈ અને પરિણામે જળ પ્રલયથી આખી પૃથ્વી પરના સમગ્ર જીવનનો નાશ થયો હતો. આપણા આ પૃથ્વી પરના જીવનમાં અત્યાર સુધી આપણે આચરેલા પાપોથી આપણું મૃત્યુ નક્કી જ છે મિત્ર. પરંતુ ત્યાર પહેલા કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લેવા પાછા આવે અને આપણે તૈયાર ના હોઈએ તો સર્વકાળના અગ્નિમાં જવાનું આપણને કેવું લાગશે? આ દુષ્ટ યુગમાં ઈશ્વરે આપણા ઉપર પ્રેમ દાખવીને કૃપાનો સમય આપ્યો છે. આવો આપણે સૃષ્ટિના સર્જનહાર પરમેશ્વર પિતાને નમી જઈએ અને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ
કે ઈશ્વર આપણને સૌને સાર્વકાલિક જીવનમાં દોરી લઈ જાય. ઈસુ ખ્રિસ્તને શરણે આવવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.